વંદે માતરમ ખેડૂત મિત્રો, ક્રિપ્રીચમાંથી જીગર પાઠક. આજે સરસ મજાના ટમેટીના પ્લોટની વિઝિટમાં આવ્યા છીએ. તાલુકો સાયલા વિછિયા અને પાડિયાદ બધાની વચ્ચેનું એક સેન્ટર છે. રમેશભાઈ કરીને છે, બહુ મહેનતુ ખેડૂત છે અને 12 થી 14 વીઘામાં ટમેટી કરેલી છે. અમે ફેસબુકના માધ્યમથી ભેગા થયા હતા. હું હરિદ્વાર હતો ત્યારે, બરોબર. હરિદ્વાર હતો ને ફોન આવ્યો, પછી એમને જે વાત કરી એ પ્રમાણે સેમ્પલ મોકલ્યા કે પેલા 1 એકરમાં ટ્રાય કરો, મજા આવે તો પછી આપણે આગળ વધશું. કારણ કે આપણો નિયમ જ છે ખેડૂતોને સારું રિઝલ્ટ મળે ખર્ચો કરાવ્યા વગરનું, એ પેલું સ્ટેપ લેવાનું. હવે આપણે આ જ પ્લોટમાં વાપરેલું હતું ને, આ જ પ્લોટ, એમાં ફરક દેખાણો તમને એટલે અમને ચા પીવડાવ્યું. બાકી ફરક ના દેખાણો તો આ પીવડાવ્યો સૌથી પહેલા સરસ મજાનો, કારણ કે 1 એકરમાં જે ડોઝ આપ્યા હતા સેમ્પલમાં એનાથી ફાયદો જોવા મળ્યો, નવી સારી ફૂટ જોવા મળી. આગળ હવે બધામાં ટ્રીટમેન્ટ કરવાની ગણતરી છે. આગળનો વિડીયો અપલોડ કરશું કે ભાઈ સેમ્પલમાંથી રિઝલ્ટ આવ્યા પછી પાછું આપણે અપ્લાય કર્યું તો એનાથી શું શું બીજા ફાયદા થયા. અને 12-14 વીઘાની અંદર 8000 મણનું પ્રોડક્શનનો ટાર્ગેટ રમેશભાઈનો ખુદનો છે. અને મારી ગણતરી એવી છે કે ખેડૂતનો જે ટાર્ગેટ હોય ને 1.5 પૂરો થવો જોઈએ, એટલે કે 8 ના બદલે 12,000-13,000 મણ છે. આગળના બધા વિડીયો અપલોડ કરતો રહીશ. આ પાર્ટ 1 છે. 2, 3, 4, 5 જ્યાં સુધી રમેશભાઈ અમને બોલાવી રાખશે ત્યાં તમે વિડીયો બનાવી અને તમારા સમક્ષ રજૂ કરતા જશો. ને રમેશભાઈ આટલું સારું પ્રોડક્શન કેમ લીધું એ આપણે પ્રોડક્શન ચાલુ થઈ ગયા, સારામાં સારા રેટમાં સારામાં સારા પ્રોડક્શન સાથે માર્કેટમાં ટમેટું જવાનું ચાલુ થાય પછી રમેશભાઈ પાસેથી જ જાણશું, જેથી કરીને હરેક ખેડૂતને ખબર પડે કે ભાઈ રમેશભાઈ નામના ખેડૂતે કઈ રીતની ટમેટાની અંદર માવજત કરી અને કઈ રીતના સારો એવો મબલક પાક લીધો, સારા એવા પૈસા કમાણા અને સારી એવી ખેતી કરી. બરોબર રમેશભાઈ? ચલો, વંદે માતરમ મિત્રો, મળશું પાછા રમેશભાઈની મુલાકાત.